મિત્રો જય સ્વામી, ખૂબ લાઈક કર્યા છો, ખૂબ શેર કર્યા છો, ખૂબ સબસ્ક્રાઈબ કર્યા છો. આપનો ખૂબ ખૂબ આભાર. તમામ વિડીયો જોતા એને બધાને જાજાથી જય સ્વામિનારાયણ. હમણાં તો કીર્તન કેદુનું ગવાનું નથી, આજે એક સરસ મજાનું કીર્તન ગાઈ નાખું. અંતે જાઉં ટેકલા રે સંગે આવે ન કોઈ, અંતે જાઉં ટેકલા પંડિતારા કને રાય કે હારે લાખો લખપતિઓ, અંતે જાઉં ટેકલા ગુંભ કાચો કયા જાળવી રે તેનો નહીં નિર્ધાર, નાશ પામે પળ એકમાં કરીએ કોટી પ્રકાર, અંતે જાઉં ટેકલા માતા પિતા સુત નારીઓ રે સંગે ચાલે ન કોઈ, અંત સામે સંગાતમાં એ પુણ્ય પાપ જોઈ, અંતે જાઉં ટેકલા મોટા મોટા તો મરી ગયા રે છોટા મન મલકાય, મરણ તો સ્વપને ન સાંભળે અતિ ઉર રખાય, અંતે જાઉં ટેકલા બાંધવને માળી આવીને રે ભાઈ સંભાળે પાર, મિલકતનો તે માલિક બને એ આશ્રય અંગાત, અંતે જાઉં ટેકલા પસ્તાવો લેશ પામે નહીં રે ઉરા નહીં અફસોસ, અવિચળ જાણી મંડ્યો રહે ઉર એ જ આલોસ, અંતે જાઉં ટેકલા નિત્ય જાનો બતો વાગતી રે રૂડા રાગ સદાય, એ સ્થળ આજે ઉજળ પડ્યા એ જોયા નજરે ન જાય, અંતે જાઉં ટેકલા એ જોઈને ઉદાસી રે મને આવે છે ઓર, આલોકમાંથી ઉઠી જવું એ તો જાણો જરૂર, અંતે જાઉં ટેકલા મરણ છે માથે માણસ રે ખચિત, જગદીશાનનું તે થકી એ ક્યાંય ચોટ્યું નથી, અંતે જાઉં ટેકલા. જય છો મિત્રો. માણસનું મૃત્યુ પામે ને ત્યારે કોઈનો સંગાત કર્યો કોઈનો હોતો નથી, ગમે ત્યારે સમય આવે ત્યારે વયું પછી રંક ભલે હોય કે રાજા હોય એને જવું તો પડશે જ. એટલે જે મનુષ્યના અવતારમાં ભક્તિ અને સત્સંગ કર્યો એ જ આપણું છે. બાકી તમે કદાચ દરરોજ 1 કરોડ રૂપિયા કામતા હશો અને ભક્તિ નહીં કરી હોય ને તો એ માણસના અવતારો નિષ્ફળ ગયો છે. અને તમે રોજે રોજનું લઈને ખાતા હશો અને ભક્તિમાં તમે રોજે રોજ ભગવાનનું કરતા હશો ભક્તિ, તો તમારો જન્મ સફળ થઈ ગયો છે માની લેવું. જય સ્વામિનારાયણ, જય કૃષ્ણ કનૈયાલાલ, જય માતા. હોડી ખૂબ સરસ મજાની કોળામણ લઈ લીધી, આપ જોઈ શકો છો. પાલો હવે ધીમે ધીમે ટપકનું પણ કામ શરૂ થવાની તૈયારીમાં છે. નાગરવેલના પાન ખાય ને પછી માથે ખાવાથી બહુ સરસ મજાનો સ્વાદિષ્ટ લાગે. શું કામ હાલે છે ઘંટીમાં? જો આ ઘંટી આમાં જે આ પેટી ઘંટી છે આમાંથી લોટ ફર્સ્ટ ક્લાસ બધા નીકળે છે.
લોટ તૈયાર થઈ ગયો. આમાં જાળી આવે જેવો જાડા પાતળા કરવા એ. સણાનો લોટ ને રોટલીનો લોટ ને ભાખરી બાકી છે. હવે બધા ખાવાની વસ્તુ મળી તૈયાર થવા. શું કામકાજ ચાલે છે આ બધું? પ્રસાદનું વિતરણ. હવે યાત્રા પૂરી થઈ ગઈ, હવે પ્રસાદી વિતરણ ચાલુ થઈ ગયું છે. આપ જોઈ શકો છો. જુઓ, પેકિંગ કાલ તો એક પેલું દી આવ્યા ને, નહીં આજે શરૂ કર્યું, કાલે જ ભર્યા. આ કોથળી ભરીને હવે પ્રસાદી આડોશીમાં બધી પ્રસાદીનું વિતરણ ચાલુ થઈ ગયું છે. યાત્રા કર્યા પછી આ હોતે હોય આવું પાછું. હા, જો થોડું થોડું નીકળ્યા કરે. ખૂબ સરસ મજાનું પ્રસાદી છે. હવે આડોશીમાં આપી દેવું. એટલે બની રહી છે. હવે જે જૂની રેસીપી હતી ને એની ચાલે છે બધી. રોટલીનો લોટ બંધાય છે અને હરગવાનું શાક કરવાનું છે. અને ટાઈમ મળે તો ઝીણી સેવ બનાવવાની છે, પણ આજ બને કે કાલ બને કઈ નક્કી નહીં. સિંગ તેલ હો, પ્યોર. પ્યોર સિંગ તેલ. લોટ બંધાઈ રહ્યો છે. મોણ નાખ્યું, પાણી નાખ્યું, પાછું તેલ નાખ્યું. સરસ મજાની રોટલી બની રહી છે ભાઈ, જોઈ શકો છો. ચણા છે, આ સેવ બનાવવાની છે ને. સેવ બનાવવાનો લોટ દળ્યો છે. સેવ હમણાં ખલાસ થઈ ગઈ છે. જાત્રામાં ગયા ત્યારે એક તગારું બધું બનાવ્યું હતું, પણ ખાઈ ગયા. મોટું ચાલુ જ હોય બસ ની અંદર હોતે. એ તો ચાલુ રાખો ચાલુ હોય, બંધ રાખો બંધ રાખો. મોટું ચાલુ જ રાખવું પડે ને, ભૂખ થોડી લાગવા દેવાય. ભૂખ તો કઈ કોઈની સગપણમાં થાય નહીં. નકર તો હાલો ભૂખ ને ઘડીક મામા માસી ખાઈ લેવી તો હાલશે, તો એ તો કઈ હાલે નહીં. હાલો લોટ બંધાઈ ગયો, રોટલી બનાવવાનું શરૂ. ખૂબ સરસ મજાની રોટલી બની રહી છે, આપ જોઈ શકો છો. જૂની રેસીપી પછી શરૂ થઈ ગઈ છે. જૂની રેસીપી, જૂનું શાક ને જૂની રેસીપી. લાઈટ વહી ગઈ હોવાને કારણે થોડુંક ઝાખું દેખાય છે આજ થોડુંક. શાક સબ્જી. સરગવો શરીર માટે ફાયદાકારક વસ્તુ છે. સરગવો દવામાં ઉપયોગ એટલો થાય છે. સરગવાથી શાક ગોળતા વાળું છે. સરગવો છે, મેથી છે, મગ છે, એ ખૂબ જ ફાયદાકારક વસ્તુ છે, હેલ્ધી કારક. ચાલો કાઠિયાવાડી ભોજન શરૂ થઈ ગયું છે બનવાનું. પછી કાઠિયાવાડી શાક રોટલી, સાદા શાક ને સાદી રોટલી. સરસ મજાનું મહારાજને થાળ ધરાવ્યા છે, જોઈ શકો છો. સરગવાનું શાક, રોટલી, પાપડ, કેરી, છાશ, જળ. જય સ્વામિનારાયણ, શ્રીજી મહારાજ, દયાળુ ઘનશ્યામ મહારાજ. માતાજીને ભગવાન સ્વામિનારાયણને થાળ ધરાવી રહ્યા છે. માતાજીને પણ થાળ ધરાવી રહ્યા છીએ. સરગવાનું શાક, છાશ, જળ, રોટલી, કેરી, પાપડ. જય જગદંબા દેવ જોગણી. એ મારી વાત.